કલ્પના કરો કે મધ્ય એશિયાના પહાડોમાંથી આવેલી એક સાવ નાની અને થાકેલી સેના ભારતના મેદાનોમાં વિશાળ કદના યુદ્ધના હાથીઓ સામે ઊભી છે. દેખીતી રીતે જ તેમની હાર નક્કી લાગે, પણ અરે એવું ન થયું. આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા એટલે કે ડીપ ડાઇવનો વિષય છે મુઘલ સામ્રાજ્યનો અકલ્પનીય ઉદય. હા, અને આ માટે આપણી પાસે ઇતિહાસના કેટલાક પુસ્તકો અને ખાસ તો ગુજરાતમાં મુઘલ શાસન વખતના અસલ દસ્તાવેજો છે. બિલકુલ. આપણો હેતુ એ સમજવાનો છે કે માત્ર તલવારના જોરે નહીં, પણ વહીવટ કે પછી ગુજરાત સાથેના વ્યાપાર થકી આખરે આ સામ્રાજ્ય કેવી રીતે ઊભું થયું. તો ચાલો આને વિગતે સમજીએ. જુઓ, આ વાર્તાની રોમાંચક શરૂઆત છે ને ઈસવીસન 1526ના પાણીપતના પ્રથમ યુદ્ધથી થાય છે, જ્યાં બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો. આપણી પાસેના દસ્તાવેજો એકદમ સ્પષ્ટ કરે છે કે બાબરની જીતનું મુખ્ય કારણ યુદ્ધના મેદાનમાં તેણે કરેલો તોપનો ઉપયોગ હતો. અરે વાહ! એટલે કે જૂની તલવારબાજીમાં કોઈ આધુનિક ટેન્ક લઈ આવે એવું જ ને? હા, બિલકુલ એવું જ. પણ મેં બીજે એવું પણ વાંચ્યું છે કે અસલ જાદુ માત્ર ગોળા ફેંકવામાં નહોતો, પણ તેના અવાજમાં હતો. હા, સાચી વાત છે. તોપોના પેલા કાન ફાડી નાખે તેવા અવાજથી લોદીના જ યુદ્ધના હાથીઓ ડરી ગયા અને તેમણે પોતાની જ સેનાને કચડી નાખી હતી. એટલે મતલબ કે મુગલોએ દુશ્મનની તાકાતને જ તેમની નબળાઈ બનાવી દીધી. એકદમ સચોટ. પણ ખાલી તોપોના જોરે આટલું મોટું સામ્રાજ્ય સદીઓ સુધી તો ન જ ટકાવી શકાય ને? ના જ ટકે ને. યુદ્ધ જીતવા હથિયાર જોઈએ, પણ સામ્રાજ્ય ચલાવવા સતત આવક જોઈએ. એક મજબૂત આર્થિક માળખા વિના તે બિલકુલ અશક્ય હતું. તો અહીં મને એક પ્રશ્ન થાય છે. મુઘલો તો મૂળ પહાડી અને જમીન માર્ગે આવેલા લોકો હતા. તો પછી અકબરે 1572-73માં છેક ગુજરાત પર શા માટે આક્રમણ કર્યું? તેમને દરિયાઈ વેપારની શું સમજ પડવાની હતી? હા, એ જ તો અકબરની દૂરંદેશી હતી. ગુજરાત અને ખાસ કરીને સુરત બંદર મુગલો માટે એક જાતની લોટરી સાબિત થયા. આ માત્ર કોઈ જમીન જીતવાની વાત ન હતી. તો પછી શું હતું? યુરોપ સાથેનો વેપાર? એકદમ સાચું. યુરોપ, ખાસ કરીને પોર્ચુગીઝ અને અંગ્રેજો સાથેના વ્યાપારથી અહીં ચાંદીનો વરસાદ થતો હતો. આ દરિયાઈ વ્યાપારમાંથી મળતી જંગી મહેસૂલ જ મુગલ સેના અને તેમના પેલા ભવ્ય દરબારનો ખર્ચ કાઢતી હતી. અકબરે ગુજરાતને એક સૂબા તરીકે એટલે કે પ્રાંત તરીકે વિકસાવ્યું અને ત્યાં એક સૂબેદાર મૂક્યો. એટલે કે આ વ્યવસ્થા આજના ગવર્નર જેવી જ હતી, જેનું કામ કાયદો જાળવવો અને સમયસર વેપારનો ટેક્સ ઉઘરાવીને કેન્દ્રમાં મોકલવાનું હતું. રાઈટ? હા, બિલકુલ એવું જ માળખું. હવે સમજાયું. પણ આખા દેશમાંથી આવતી આટલી અઢળક સંપત્તિ અને જમીનનું સંચાલન કરવું કઈ રીતે? દસ્તાવેજોમાં પેલા મનસબદારી વ્યવસ્થા અને ટોડરમલની મહેસૂલ પદ્ધતિનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે. જો કે આ મનસબદારી છે શું? જો, મનસબદારી એટલે દરબારમાં દરેક અધિકારીનો એક રેન્ક અથવા મનસબ નક્કી હોય. મતલબ કે આજની કોઈ મોટી કોર્પોરેટ કંપનીના માળખા જેવું ખરું, જ્યાં અલગ અલગ એક્ઝિક્યુટિવ્સ હોય જેમના ટાર્ગેટ અને બજેટ નક્કી હોય. હા, આ ઉદાહરણ એકદમ બંધબેસતું છે. તેમને રોકડ પગારને બદલે કોઈ જમીન અથવા તેની મહેસૂલનો હિસ્સો અપાતો અને તેમાંથી જ તેમણે રાજા માટે ચોક્કસ સંખ્યામાં ઘોડેસવાર સૈનિકો તૈયાર રાખવાના. ઓહ, સમજાયું. અને પેલી ટોડરમલની પદ્ધતિનું શું? સાથે જ ટોડરમલે જમીનની ફળદ્રુપતાના આધારે વૈજ્ઞાનિક ઢબે ટેક્સ નક્કી કર્યો. આ વ્યવસ્થાએ જ સામ્રાજ્યમાં લાંબા ગાળાની આર્થિક સ્થિરતા લાવી હતી. એટલે કે ગુજરાતના દરિયાઈ વ્યાપાર અને મનસબદારીના સચોટ વહીવટથી મુગલોની તિજોરી છલકાવા લાગી હતી. હા, અને આ છલકાયેલી તિજોરીએ જ માત્ર લશ્કરી નહીં પણ સાંસ્કૃતિક સમન્વય માટેની જગ્યા ઊભી કરી. આ જ આર્થિક સુરક્ષાને કારણે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનું મિલન થયું, જેને આપણે ગંગા જમના સંસ્કૃતિ કહીએ છીએ. વાહ! આ બહુ જ રસપ્રદ કડી છે. પૈસો અને શાંતિ હોય ત્યાં જ કળા ખીલે. દસ્તાવેજો દર્શાવે છે કે આ જ સમયે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બિલકુલ. અને આ જ આર્થિક અને સાંસ્કૃતિક વિકાસનું પરિણામ આપણે શાહજહાંના સમયમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ, જ્યારે તાજમહેલ જેવી વૈશ્વિક ઇમારતોનું નિર્માણ થયું. પણ આ બધું હંમેશ માટે તો નહોતું ટક્યું ને. સામ્રાજ્યનું પતન કેવી રીતે શરૂ થયું? બરાબર. વાર્તામાં વળાંક ત્યાં આવે છે જ્યારે આ સફળતાના મૂળભૂત કારણને જ ભૂલાવી દેવાયું.
જે સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવની નીતિઓએ સામ્રાજ્યને ટોચ પર પહોંચાડ્યું તેનો ઔરંગઝેબના સમયમાં ત્યાગ કરવામાં આવ્યો. દસ્તાવેજો જણાવે છે કે તેણે અકબરની સહિષ્ણુ નીતિઓ બદલી નાખી, સંગીત અને કળા પર પ્રતિબંધ મૂક્યો. પણ મને એ નથી સમજાતું કે માત્ર કળા પરના પ્રતિબંધથી આટલું મોટું સામ્રાજ્ય કઈ રીતે પડી ભાંગે. જુઓ, પતન માત્ર કળા પરના પ્રતિબંધથી નહોતો થયું, પણ તે કટ્ટર વલણને કારણે થયેલા વિરોધનું પરિણામ હતું. ઔરંગઝેબની અસહિષ્ણુ નીતિઓના કારણે જ છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠાઓ સાથે લાંબો અને થકવી નાખનારો સંઘર્ષ શરૂ થયો. અચ્છા, એટલે કે દક્ષિણમાં સતત દાયકાઓ સુધી ચાલતા યુદ્ધોએ તે જ તિજોરી ખાલી કરી નાખી જે પેલા ગુજરાતના વ્યાપારે ભરી હતી? એકદમ સચોટ વાત. અને પરિણામે ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી નિર્બળ શાસકોના હાથમાં સામ્રાજ્ય ઝડપથી પતન તરફ ધકેલાયું. આખો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે વહીવટમાં જડતા આવે ત્યારે આખું આર્થિક માળખું તૂટી પડે છે. પછી ભલે તમારી પાસે ગમે તેટલી મોટી સેના કેમ ન હોય. આના પરથી સ્પષ્ટ થાય છે કે મુગલ કાળ માત્ર રાજાઓના યુદ્ધોનું ન હતું. તે ટેકનોલોજી, ગુજરાતનો દરિયાઈ વેપાર અને સહિષ્ણુતાનું એક જટિલ નેટવર્ક હતું. એકદમ સાચી વાત છે. ખરેખર. અને હવે આ ડીપ ડાઇવ ચર્ચા પૂરી કરતા પહેલા એક બહુ જ મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. જો અકબરે ગુજરાત જીતીને તેના સુરત જેવા બંદરો પર કબજો ન કર્યો હોત અને મુઘલ અર્થવ્યવસ્થાને દરિયાઈ વેપાર સાથે ન જોડી હોત, તો શું ભવિષ્યમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપારના બહાને આટલી સરળતાથી પોતાનો પગ પેસારો કરી શકી હોત? આ એક એવો વિચાર છે જેના પર સૌએ ખરેખર મનન કરવું રહ્યું.